અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ મામલે વધુ કેટલાક અપડેટ અમે આપને આપી દઈએ. આગની ઘટનામાં ભોગ બનેલા વેપારીઓને દાજિયા પર ડામ. કાપડ માર્કેટના 70,000 વેપારી છતાં માત્ર 45 લાખ દાન મળ્યું. 45 લાખ રૂપિયાનું જ દાન મળતા દાનવીરો રૂપિયા પરત કરાયા. 45 લાખના દાનમાં 11 લાખ ચેમ્બર ઓફ કોમર્સે આપ્યા હતા. 11 લાખ યુથ નામની સંસ્થાને ફોસ્ટાએ આપ્યા. દાનમાં વેપારી હોય તેમને માત્ર 2 લાખ જ આપ્યા. કોઈએ 1 રૂપિયો તો કોઈએ 11 રૂપિયા આપ્યા. શિવશક્તિ માર્કેટ રાહત ફંડમાં કુલ 173 વેપારીઓએ ફાળો આપ્યો. દરેક વેપારી 10-10 હજાર આપશે તેવી જાહેરાત કરાઈ હતી. આ સમગ્ર માર્કેટ તોડીને ફરી બનાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તો શિવશક્તિ ટેક્સટાઇલ કે જ્યાં આગ લાગી હતી ને આખું ટેક્સટાઇલ બળીને ખાક થઈ ગયું હતું. તેમાં અનેક એવા વેપારી હતા કે જેમને મોટા પાયે નુકસાન ગયું હતું. અનેક એવી દુકાનો હતી જે બળીને ખાક થઈ ગઈ હતી. આગની ઘટનામાં ભોગ બનેલા વેપારીઓને દાજિયા પર ડામ જેવી સ્થિતિ હાલ સામે આવી છે. 70,000 વેપારી છે છતાં માત્ર 45 લાખ દાન મળ્યું છે. 45 લાખ રૂપિયાનું દાન મળતા દાનવીરો રૂપિયા પરત કરાયા. 45 લાખના દાનમાં 11 લાખ ચેમ્બર ઓફ કોમર્સે આપ્યા અને બીજા જે 11 લાખ યુથ નામની સંસ્થાને ફોસ્ટાએ આપ્યા. દાનમાં વેપારી હોય તેમને માત્ર 2 લાખ જ આપ્યા. કોઈએ 1 રૂપિયો તો કોઈએ 11 રૂપિયા આપ્યા. શિવશક્તિ માર્કેટ રાહત ફંડમાં કુલ 173 વેપારીઓએ ફાળો આપ્યો છે અને નિર્ણય એવો લેવાયો હતો કે દરેક વેપારી 10-10 હજાર આપશે તેવી જાહેરાત કરાઈ હતી. આ સમગ્ર માર્કેટ તોડીને ફરી બનાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે કારણ કે આખું જે માર્કેટ છે એ આગ લાગતા બળીને ખાક થઈ ગયું હતું. જેમાં મોટા પાયે વેપારીઓને નુકસાન ગયું હતું. માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો. કરોડોનું નુકસાન ગયું હતું અને તે વચ્ચે જે વિગતો મળી રહી છે જ્યાં માત્ર 45 લાખનું જ દાન મળ્યું છે. જે વેપારીઓ છે તેમના માટે એક નિર્ણય કરાયો હતો કે દરેક વેપારી 10-10 હજાર આપશે તેવી જાહેરાત કરાઈ હતી પરંતુ એટલું દાન અત્યારે સામે નથી આવ્યું જેના કારણે મુશ્કેલી જરૂરથી ઊભી થઈ છે. હાલ સમગ્ર માર્કેટ જે છે એને તોડીને નવું બનાવવું પડે, ફરી બનાવવું પડે એ સ્થિતિનું નિર્માણ થયું છે. તો માત્ર 45 લાખ રૂપિયાનું દાન મળતા દાનવીરો રૂપિયા પરત કરાયા હોવાની વિગતો અહીંયા મળી રહી છે. આપને જણાવી દઈએ કે 11 લાખ તો ચેમ્બર ઓફ કોમર્સે આપ્યા. બીજા જે અન્ય રકમ જે સામે આવી 11 લાખ યુથ નામની સંસ્થા અને ફોસ્ટાએ આપી છે. દાનમાં વેપારી હોય તેમને માત્ર 2 લાખ જ આપ્યા છે. કોઈએ 1 રૂપિયો તો કોઈએ 11 રૂપિયા જ દાનમાં આપ્યા હોવાની અહીંયા વિગતો મળી રહી છે. આપને જણાવી દઈએ કે શિવશક્તિ માર્કેટ રાહત ફંડ કુલ 173 વેપારીઓએ ફાળો આપ્યો છે. અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. બળદેવ, પૂરી વિગત. જે રીતે સુરતની વાત કરીએ તો સુરત શહેરની અંદર થોડા મહિના અગાઉ જે ટેક્સટાઇલ માર્કેટ છે તેની અંદર આવેલી જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ લાગવાની જે ઘટના બની હતી અને તેના અંદર આખી જે માર્કેટ હતી તેની અંદર મોટા પ્રમાણમાં દુકાનો જે બળીને ખાક થઈ હતી અને એક મોટા પ્રમાણમાં કાપડનો જે વેપારીઓનો જે જથ્થો હતો તો ભારે નુકસાન થવા પામ્યું હતું અને આખો જે મામલો હતો સરકાર સુધી પહોંચ્યો હતો અને આખરે સરકાર દ્વારા જે મદદ વેપારીઓને થાય તે માટે જે અપીલ કરી હતી અને ત્યાર દ્વારા પોસ્ટર દ્વારા અલગ અલગ વેપારીઓને જે રીતે આહવાન કરવામાં આવ્યું હતું કે વેપારીઓ તાત્કાલિક ઊભા થઈ શકે, વેપાર ધંધાની અંદર ફરીથી ઊભા થઈ શકે તે માટેનું જે દાન માટેની અપીલ કરી હતી ત્યારે કાપડ માર્કેટની અંદર 70,000 વેપારીઓ છતાં માત્ર 45 લાખનું જે દાન એકત્રિત થયું હતું. એટલે ક્યાંક ને ક્યાંક જે ઓછી માત્રામાં જે દાન હોવાના કારણે આ તમામ જે વેપારીઓ જે દાન કર્યું હતું તેમને પરત કરવા માટેની જે સૂચના છે તે કરવામાં આવી છે અને તમામ જે 11 લાખનું યુથ નામના સંસ્થા અને ફોસ્ટાએ જે દાન આપ્યું હતું તેમને પરત કરી દેવામાં આવ્યું છે. જોકે દાનમાં વેપારીઓ હોય તે માત્ર 2 લાખ જ આપ્યા હતા. ક્યાંક ને કેટલાક વેપારીઓ 11 આપ્યા હોય ત્યાં તો કેટલાક જે નાની નજીવી રકમ જે છે તે ફાળો આપ્યા હોવાની જે વિગત સામે આવી રહી છે. તેના કારણે શિવશક્તિ જે માર્કેટ રાહત ફંડની અંદર 173 વેપારીઓ જે ફાળો આપ્યો છે તમામ જે વેપારીઓને પોતાનો જે ફાળો છે પરત કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર બળદેવ. તો દરેક વેપારીને 10-10 હજાર રૂપિયા આ દાનમાં આપશે તેવી જાહેરાત કરાઈ હતી પરંતુ જોઈએ તેટલું દાન મળ્યું નથી અને સમગ્ર માર્કેટની હાલત એવી છે કે તોડીને ફરી બનાવવું પડે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH MDH चना मसाला.
હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરી અમદાવાદથી મળેલા સમાચારથી કે જ્યાં આપદાઓમાં રાહત માટે સાબરમતી નહેર પર કવાયત હાથ ધરાઈ છે. કુદરતી આફતોમાં પહોંચી વળવા HADRની કવાયત, જેના દ્રશ્યો અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. NDRF, SDRF, NCC, પોલીસ અને સિવિલ ડિફેન્સની સંયુક્ત કવાયત પૂરની સ્થિતિમાં કઈ રીતે મદદ કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું છે. NDRF દ્વારા બચાવ કામગીરીની રજૂઆત કરાઈ. જરૂરિયાતની વસ્તુઓ ડ્રોનથી કેવી રીતે પહોંચાડવી તેની સમજ અપાઈ છે. સેના દ્વારા સ્થળાંતર અને રાહત શિબિર પહોંચાડવાની પણ કવાયત હાથ ધરાઈ છે. આજે દેશભરમાં 18 જિલ્લામાં યુદ્ધની સતર્કતાના ભાગરૂપે મોક ડ્રિલ થવાની છે.